હેલો વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે પ્રાઇમરી કોર્સનું સૂકો કોષ અને મર્ક્યુરી કોષ વિશે જોયું. હવે આપણે જોઈશું દ્વિતીયક કોષ. દ્વિતીયક કોષ એટલે કે તેની અંદર બે ઉદાહરણ હતા. એમાં હતું પહેલું લેડ સંગ્રાહક કોષ. હવે આપણે જોઈશું દ્વિતીયક કોષ એટલે કે બેટરી. એની અંદર જોઈશું પહેલું લેડ સંગ્રાહક કોષ વિશે. હવે લેડ સંગ્રાહક કોષ વિશે જાણીશું. તમારી પાસે એક આકૃતિમાં ચોપડીમાં આકૃતિ હશે, જોઈ લેજો. જો અહીંયા એનોડ તરીકે લીધી છે પીબીની પ્લેટ. પીબી એટલે કે લેડની પ્લેટ, બરાબર, લેડની પ્લેટ. અહીંયા લીધી છે PbO2 એટલે કે લેડ ઓક્સાઇડ. શું લીધું છે? લેડ ઓક્સાઇડનું સ્તર ચડાવેલ છિદ્રાળુ પટ્ટી કેથોડ તરીકે લીધી છે, બરાબર. જો એનોડ તરીકે લીધી છે લેડની પ્લેટ, કેથોડ તરીકે લીધું છે PbO2નું સ્તર ચડાવેલું છિદ્રાળુ પટ્ટી. PbO2 એટલે લેડ ઓક્સાઇડની પ્લેટ, છિદ્રાળુ પટ્ટી ધરાવતી પ્લેટ લીધી છે. હવે પૂછે આપણને આમાં એનોડ તરીકે શું લીધું? તો લેડ એટલે કે પીબીની પ્લેટ. કેથોડ તરીકે પૂછે તો PbO2નું સ્તર ચડાવેલી છિદ્રાળુ પટ્ટી. હવે એનોડ તરીકે લીધું આપણે પીબીની પ્લેટ, લેડની પ્લેટ. પછી કેથોડ તરીકે આપણે અહીંયા લીધું છે PbO2 એટલે કે લેડ ઓક્સાઇડનું સ્તર ચડાવેલી છિદ્રાળુ પટ્ટી, બરાબર, કેથોડ તરીકે લીધી છે. હવે એનોડ પર થતી રાસાયણિક પ્રક્રિયા. તો એનોડ પર આપણે શું લીધું? પીબી, બરાબર, એટલે કે લેડ. તો પીબી સોલિડ સ્વરૂપમાં SO4-2 સાથે એક્વાયર્ડ સ્વરૂપમાં PbSO4 સાથે પ્રક્રિયા કરીને PbSO4 મળે છે. હવે આ 2 ઇલેક્ટ્રોન લઈ લે છે. 2 ઇલેક્ટ્રોન લેવા 2 ઇલેક્ટ્રોન હાલવા પડે એટલે 2 ઇલેક્ટ્રોન છૂટા પડશે. પીબીનું ઓક્સિડેશન Pb+2માં થાય છે. આ પીબી ખરું, એનું Pb+2માં ઓક્સિડેશન થાય છે. તેથી SO4 સાથે જોડાઈને PbSO4 મળે છે અને 2 ઇલેક્ટ્રોન આ લઈ લે છે. એટલા માટે 2 ઇલેક્ટ્રોન એવું સામે આપી દે છે. જેવા 2 ઇલેક્ટ્રોન લે છે એવા એ 2 ઇલેક્ટ્રોન છૂટા પાડે છે, એટલે કે સામે આપે છે. હવે કેથોડ પર થતી રાસાયણિક પ્રક્રિયા. હવે કેથોડ પર શું હતું? PbO2, બરાબર, લેડ ઓક્સાઇડ PbO2. હવે 2 ઇલેક્ટ્રોન આ કઈથી લીધા ખબર છે? જે આને છૂટા પડે ને 2 ઇલેક્ટ્રોન લેડે, આની અંદર આ જે છૂટા પડે ને એવો આવો લઈ લે છે, બરાબર, લઈ લે છે. પ્લસ SO4-2 સાથે પ્રક્રિયા કરીને 4H+ સાથે પણ પ્રક્રિયા કરીને શું મળે છે? સોલિડ સ્વરૂપમાં છે, આ એક્વાયર્ડ સ્વરૂપમાં છે, આ બે એક્વાયર્ડ સ્વરૂપમાં છે. હવે PbO2 2 ઇલેક્ટ્રોન પહેલાં એનોડના લઈ લે છે છૂટા પડેલા SO4 સાથે અને H+ સાથે પ્રક્રિયા કરીને PbSO4 સોલિડ સ્વરૂપમાં પ્લસ 2H2O લિક્વિડ સ્વરૂપમાં મળે છે, બરાબર. ઓક્સિજન દ્રાવણમાં રહેલા H+ સાથે પ્રક્રિયા કરી 2H2O બનાવે છે અને એ પણ લિક્વિડ સ્વરૂપમાં મળાવે છે ડાયહાઇડ્રોજન મોનોક્સાઇડ. શું મળે છે? ડાયહાઇડ્રોજન મોનોક્સાઇડ. તો આપણે અહીંયા
હવે એકંદર પ્રક્રિયા કરીશું. શું મળે છે આમાંથી? એનોડ અને કેથોડની પ્રક્રિયા ભેગી થઈને શું મળે? લીડ સોલિડ સ્વરૂપમાં, PbO2 સોલિડ સ્વરૂપમાં પ્લસ 2H2SO4 એક્વાયર્ડ સ્વરૂપમાં gives 2PbSO4 સોલિડ સ્વરૂપમાં પ્લસ 2H2 લિક્વિડ સ્વરૂપમાં. Pb પ્લસ PbO2 પ્લસ 2H2SO4 gives 2PbSO4 પ્લસ 2H2O મળે છે. હવે આનો વિદ્યુત વિભાજ્ય એટલે કે 38% સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ. આની અંદર વિદ્યુત વિભાજ્ય તરીકે શું છે? 38% સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ. હવે આનો ઉપયોગ કાર, સ્કૂટર, પછી એક્ટિવામાં ખબર આપણને એક્ટિવામાં બંધ થઈ જાય શિયાળામાં, ચાર્જ એનું બહુ ના હોય તો ઠંડી પડી જાય તો એક્ટિવામાં જે બેટરી હોય એ પૂરી થઈ જાય તો એ ગેરેજવાળો હોય એ બેટરી ચાર્જ કરીને ફરી પાછો એક્ટિવામાં નાખે ત્યારે ખબર એક્ટિવા ચાલુ થાય. એક્ટિવામાં જે બેટરી હોય એ પૂરી થઈ જાય તો એને ગેરેજવાળો એક્ટિવામાંથી બેટરી કાઢીને ચાર્જ કરે છે, ચાર્જ કરીને ફરી પાછો એક્ટિવામાં નાખે છે અને પછી તે સેલ વડે ચાલુ થઈ જાય છે. એટલે કે આને બેટરી ફરીથી ચાર્જ કરીને વાપરી શકાય. તો આનો ઉપયોગ શેમાં થાય? કાર, સ્કૂટર, એક્ટિવા આવા બધામાં આનો ઉપયોગ થાય છે. આની શરૂઆતની ઘનતા પૂછે તો 1.25 ગ્રામ પ્રતિ મિલી છે. બરાબર. સેકન્ડરી કોર્સમાં પૂછે તો આપણે આ લખવાનું. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, થેન્ક યુ મિત્રો.